ભરૂચ શહેર શક્તિનાથ સર્કલ તથા અંકલેશ્વર ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પરથી થયેલ એટીએમ સ્વીપિંગના કુલ 2 ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષય રાજનાઓએ ભરૂચ જિલ્લામાં એટીએમ સ્વેપિંગ સંબંધી ગુનાઓ નિયંત્રણ લાવવા તથા એટીએમ સ્વેપિંગ સંબંધિત અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓએ ભરૂચ જિલ્લામાં બનેલ એટીએમ સ્વેપિંગના ગુનાઓ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવા પ્રયત્ન હાથ ધરેલ, જેમાં થોડા દિવસો પહેલા શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ તથા અંકલેશ્વરના ચૌટા નાકે પાસે આવેલ એસબીઆઈ બેંક એટીએમ પર મોટી ઉંમરના લોકોને મદદ કરવા બહાને તેમના એટીએમ પિન જાણી તેઓનું એટીએમ બદલી લઈ બીજા એટીએમમાંથી પૈસા ઉપાડી લીધેલા બનાવ બનવા પામેલ હતો. આ ગુનામાં આરોપીઓનું પગેરું શોધી કાઢવા એલસીબી ટીમ દ્વારા તાત્કાલિક ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી વર્કઆઉટ હાથ ધરેલ. આજ રોજ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હકીકત મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એટીએમ સ્વેપિંગના અગાઉ એટીએમ સ્વેપિંગના ઘણા બધા ગુનામાં પકડાયેલ તૃષાળ અનિલભાઈ કોઠારીની સંડોવણી છે. તે હાલ ગોડી રોડ આસપાસ ફરી રહેલ છે, જેથી એલસીબીની ટીમ સ્ટેશન સર્કલ પરથી ગોડી રોડ તરફ જતા રોડ ઉપર વોચ તપાસમાં રહી બાતમીવાળા ઈસમને ઝડપી પાડેલ અને સદરુ ઈસમને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા ભરૂચ એલસીબીની કચેરી ખાતે લઈ આવી એટીએમ સ્વેપિંગ સંબંધે પૂછતા આરોપી ભાગી પડેલ અને કેફિયત આપેલ કે પોતે છેલ્લા 10 વર્ષથી બેંકના એટીએમ પર મોટી ઉંમરના લોકોને મદદ કરવાના બહાને તેમના એટીએમ પિન જાણી તેઓનું એટીએમ બદલી લઈ જાય છે. બીજા એટીએમમાંથી પૈસા ઉપાડી લઉં છું અને બાબતે મારી ઉપર ભરૂચ, વડોદરા, સુરત, ખેડા, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં મારા ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે. ગઈકાલ તારીખ 6/5/2024ના રોજ આવી રીતે એટીએમ સ્વેપિંગ માટે હું ભરૂચ આવેલો અને શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર ઊભો રહી મોટી ઉંમરના લોકો આવે તેઓની મદદ કરવાને બહાને તેમને એટીએમની પિન જાણી તેમનું એટીએમ કાર્ડ બદલી લેવાની ફિરાકમાં હતો. જે દરમિયાન એક મોટી ઉંમરના એક કાકા જેવા ભાઈઓ આવતા તેમને મદદ બહાને તેમનો એટીએમ પિન જાણી તેમનું કાર્ડ બદલી લીધેલ અને ત્યારબાદ તે કાર્ડ પિનનો ઉપયોગ કરી શ્રવણ ચોકડીથી આગળ એક એટીએમમાંથી ₹40,000ને ઉપાડી લીધેલ અને વડોદરા જતો રહેલ. ત્યારબાદ તારીખ 9/5/2024ના રોજ અંકલેશ્વર ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં પણ આવી જ રીતે એટીએમના કાર્ડ બદલી ₹18,500 ઉપાડી લીધેલ. એ પૈસામાંથી ₹32,500 પોતાના જૂના કેસના સમાધાન પેટે વકીલને આપી દીધેલ અને બાકીના પૈસા ઓનલાઈન જુગાર રમતો હોવાનું કબૂલાત કરેલ. જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ કિંમત ₹60,400 તથા મુદ્દામાલ કબજે કરી અને આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.